આ પાણીની બોટલની કિંમત કેટલી હશે? 20 રૂપિયા. શહેર વિસ્તારમાંથી લીધેલી આ બોટલ, કેમ કે તરસ ખૂબ લાગી હતી અને ગરમીનો ખૂબ સમય છે. એટલે પાણીની આમ તો કિંમત ત્યારે સમજાય જ્યારે તમે રણમાં ખોવાઈ જાઓ, બધા કહે ને. પરંતુ ચોટીલા તાલુકાના મોટા કાંધાસર ગામે આજે અમે આવ્યા અને થયું કે ભાઈ એકવાર જઈએ, ગ્રામજનોને પૂછીએ, કદાચ કંઈ સમસ્યા હોય તો એમની સમસ્યા લોકો સુધી, સરકાર સુધી પહોંચાડીએ, લોકોને ખબર પડે ચૂંટણીના ટાણે પરિસ્થિતિ શું છે. અમુબેન, બાત પાણીની સમસ્યા વિશે કહો, કંઈ કેવું ગામમાં પાણીની તકલીફ કેવી છે? બહુ તકલીફ છે. પાણી નાવાય નહીં મળતું અને પીવાય બંધ. 2-5 વ્યક્તિઓને મળ્યો ત્યારે જે ખબર પડી કે આ પાણીની કિંમત, ભલે આ બોટલની કિંમત 20 રૂપિયા હશે, પરંતુ એ જ પાણીની કિંમત આ ગામમાં લાખો કરોડો રૂપિયા પણ આંકવી એ મુશ્કેલ થઈ જશે. પાણી તકલીફ જ છે સોચી, એમ પીવાની, નાવા ધોવાની બધી. તો કોઈ આવતું નથી? મટ લઈ લે ને ભૈયા જાય ને છું. એમને પાણી નથી મળતું, કે નાવા ધોવાની કાંઈ સમસ્યા નહીં. ડોસી હોય એ કાંઈ ખેતરમાં હાલીને તો ન જઈએ કે ને વાડીમાં, હંધાઈને વાડિયું ન હોય. જોતું હોય તો 700 રૂપિયા કે 800 રૂપિયા કે એ ટાંકો લાવવાનો, મહિનો હાલે, પછી મહિને કે પાછો ટાંકો નેડાવવાનો. એ નાવા ધોવાનું, પાણી પીવાની બધી સુવિધા એમાં. એ ટાંકાનું વેચાતું પાણી અમારે પીવાનું. એની પાછળનું કારણ એ છે કે અહીંયા પાણી જ નથી આવતું. હવે આનાથી મોટી સમસ્યા શું હોય કે જ્યાં ગુજરાતનું એક ગામ, જે વિકસિત ગુજરાતના મોડલની આપણે ગુલબાંગો માર્યા કરીએ, એ ગામમાં પાણી જ ન પહોંચ્યું હોય. અને હદની વાત તમને કહું, અહીંયા પાણીની લાઈન નખાઈ ગઈ છે, ગામના લોકો પાસેથી 1100 રૂપિયા ઉઘરાવ્યા છે, પણ અહીંયા પાણી આવ્યું નથી.